નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય તરફ મિત્રો બે સિસ્ટમ છે એ સક્રિય થઈ અને આગળ વધી રહી છે અને ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓને અસર પહોંચાડશે। અત્યારે મિત્રો વરાપ વચ્ચે છે એ વરસાદ ફરી વખત શરૂ થયો છે। ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે વહેલી સવારથી છે વાતાવરણની અંદર મોટો ફેરફાર આવ્યો હતો। એ જ પ્રમાણે મિત્રો બપોર પછીનું પણ વાતાવરણ છે એ વાદળછાયું રહ્યું હતું અને અમુક વિસ્તારોની અંદર તો ધોધમાર વરસાદ પણ પડ્યો છે। સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં પણ તમને દર્શાવી દઈએ કે ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારોની અંદર અત્યારે છે એ વાદળોનો ઘેરાવો પહોંચી ગયો છે અને એ પછી મધ્ય ભારત તરફ આવશે અને મધ્ય ભારતના જે વિસ્તારોની અંદર અત્યારે જે બંગાળની ખાડીના લો પ્રેશર સિસ્ટમનો એરિયાનો વાદળનો ઘેરાવો હતો એ આગળ વધી અને ગુજરાત રાજ્ય તરફ આગળ આવવાને લઈને જે આગાહી કરવામાં આવી હતી એ જ પ્રકારની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે। સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં પણ જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ છે એ જામશે। આ સાથે ત્રણ નવી સિસ્ટમની એક્ટિવિટી હતી પરંતુ અત્યારે બે સિસ્ટમ જ છે એ ગુજરાત રાજ્ય તરફ અસર પહોંચાડી રહી છે। એક મિત્રો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ અને બીજી અરબ સાગરની લો પ્રેશર સિસ્ટમ। તો આ પ્રકારે છે વાતાવરણની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે અને આજે સાંજે ગુજરાત રાજ્યમાં કયા ક્ષેત્રોમાં અથવા તો કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે, આ સાથે આજે રાત્રિના 10 વાગ્યા છે એ ફરી વખત ગુજરાતમાં વરસાદીય સિસ્ટમનો ઘેરાવો પહોંચશે અને ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગના વિસ્તારો જેમાં અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, કુડા, મોરબી, ચોટીલા તેમજ દાહોદના વિસ્તારોની અંદર, ધોળકાના વિસ્તારોની અંદર અને નડિયાદના વિસ્તારોની અંદર વરસાદ પડશે। આ સાથે સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર બપોર પછી વાતાવરણની અંદર છે એ મોટો ફેરફાર થતો જોવા મળ્યો હતો, એટલે કે વાદળછાયું વાતાવરણ હતું। એ વચ્ચે ભાવનગરના મહુવા, અલંગ તેમજ તળાજા આ સાથે પાલિતાણા વિસ્તારની અંદર છે વરસાદ પડ્યો છે। તમે મિત્રો આ વિડીયો કયા વિસ્તારથી જોઈ રહ્યા છો એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને તમે ખાસ કરીને તમારા ગામનું નામ અથવા શહેરનું નામ પણ જણાવી દેજો જેથી કરી બીજા મિત્રોને પણ ખ્યાલ પડે કે એ આગાહી જે છે એ કરવામાં આવી રહી છે એ વિસ્તારો સુધી છે એ પહોંચી રહી છે। હવે મિત્રો જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને ખાસ અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવતી જે પણ આગાહી હશે એ તમને વહેલી જ તકે મળી જાય। અત્યારે તમે જોઈ શકો છો ભારત દેશની અંદર જે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા મેપ રિલીઝ કરવામાં આવ્યો છે અને સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે કે બંગાળની ખાડીના નજીકના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે છે એ ટ્રફ લાઇનના કારણે છે એ ઘેરાવો બન્યો છે અને એ ઘેરાવો અત્યારે સતત આગળ વધી રહ્યો છે અને ઉત્તર ભારત તરફ આ ગતિ કરી રહ્યો છે। હજી ઘણા બધા વિસ્તારોની અંદર ભારત દેશની અંદર ઘણા બધા રાજ્યોની અંદર પણ છે એ રેડ એલર્ટના સિગ્નલ આપવામાં આવ્યા છે। ગુજરાતમાં અત્યારે છે એ વરસાદ નહિવત જેવો અમુક વિસ્તારોમાં હશે, બાકી તો વરસાદના છે એ ઝાપટા સ્વરૂપે જે છે એ વરસાદ પડવાને લઈને જે છે આગાહી કરવામાં આવી રહી છે। અત્યારની જે લેટેસ્ટ આગાહી છે એમાં કચ્છ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ છે એ વરસશે। અત્યારે વાદળછાયું વાતાવરણ છે એ આજ રાત્રિ દરમિયાન પણ જોવા મળશે અને આવતીકાલ વહેલી સવારથી આખો દિવસ છે વાતાવરણ સરખું રહેવાનું છે, એટલે કે તારીખ 12 અને 13 તારીખ વચ્ચે છે ગુજરાત રાજ્યમાં ફરી વખત છે એ વરસાદનો રાઉન્ડ શરૂ થશે। મિત્રો તમને ખ્યાલ હશે 7 તારીખથી 11 તારીખ વચ્ચે વરાપની આગાહી કરવામાં આવી હતી, એ પ્રમાણે વરાપ નીકળી છે। હવે પછી 12 તારીખથી છે એ ફરી વખત રેગ્યુલર વરસાદ છે ગુજરાત રાજ્યમાં વરસવાનું શરૂ થઈ જશે। એમાં સૌરાષ્ટ્રના આ વખતે વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડવાનો છે અને આ વખતે જે આગાહી કરવામાં આવી રહી છે જે મિત્રો 12 તારીખથી લઈ અને 16 તારીખ વચ્ચેની જે આગાહી છે એમાં ખાસ કહેવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો એટલે કે ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ, પોરબંદર તેમજ ગીર સોમનાથ આ સાથે જે દ્વારકા લાગુના વિસ્તારો છે એ ભાટિયા તેમજ ખંભાળિયા આ વિસ્તારોની અંદર છે એ રેડ એલર્ટના સિમ્બોલ પણ આપવામાં આવશે, એટલે કે સિગ્નલો આપવામાં આવશે। અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈ અને સૌરાષ્ટ્રના જે પશ્ચિમી ભાગ સુધીના વિસ્તારો છે, ખાસ દરિયાકાંઠાના વિસ્તારો, એ વિસ્તારોની અંદર અત્યારે છે એ સારા એવો વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। અહીંના માછીમારો ભાઈઓને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી રહી છે। હવે એક બીજું જે મોડેલ છે એના આધારે તમને જણાવીએ તો લેટેસ્ટ આગાહી પ્રમાણે નવું લેટેસ્ટ મોડેલ છે। આ મોડેલમાં જાણવા મળી રહ્યું છે કે અત્યારે જે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો હતો એ અત્યારે પૂર્વીય ભારતના ભાગ વચ્ચે છે પહોંચી ગયો છે, જેમાં બંગાળ છે, સાથે કોલકાતા છે, તેમજ મિત્રો વિશાખાપટ્ટનમ છે, આ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। એ ટ્રફ લાઇનના કારણે અત્યારે મજબૂત બનતી સિસ્ટમ છે એ સતત ગતિ કરી
ઉત્તર ભારત તરફ જઈ શકે છે અથવા તો ગુજરાત રાજ્ય તરફ આવી શકે છે। જો મિત્રો આ સિસ્ટમ ગુજરાત રાજ્ય તરફ આવશે તો મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ફરી વખત વરસાદીય જે નવો રાઉન્ડ છે એ શરૂ થશે અને આ સિસ્ટમનો જે ટ્રફ લાઇન છે, ઘેરાવો છે, એ સતત ગતિ કરી અને જો ઉત્તર ભારત તરફ જશે તો પણ છે એ ગુજરાત રાજ્યના ઘણા બધા જે જિલ્લાઓ છે એને અસર કરતો જશે। એટલે કે આ ટ્રફ લાઇનના કારણે સિસ્ટમ બની છે, એના કારણે જ રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારોથી લઈ અને મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી છે અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। આ સાથે અરબ સાગરની અંદર પણ જોવા જઈએ તો દક્ષિણ ભાગના જે ભારતના વિસ્તારો છે એ વિસ્તારો તરફ એક ટ્રફ લાઇન પસાર થઈ રહી છે, એક ટ્રફ લાઇન મધ્ય ભારત તરફ અને એક ટ્રફ લાઇન છે એ જે વાદળોનો ઘેરાવો અને પવનની ગતિ છે એ કચ્છ લાગુના વિસ્તારોથી આગળ વધી અને જે છે એ ગતિ થઈ રહી છે। તો એ પ્રમાણે જોવા જઈએ તો સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ દર્શાવવામાં આવી રહ્યું છે વાદળનો ઘેરાવો અહીંયા છે એ બનતો જોવા મળ્યો છે। હવે મિત્રો ઇન્ડિયન રીજનની જે આગાહી કરવામાં આવી છે, ખાસ કરીને નવો મોડલ છે સેટેલાઇટ વ્યૂ પિક્ચર છે, તેમાં તમને દર્શાવી દઈએ તો અત્યારે ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા નથી મળ્યો। જેમાં 11 તારીખથી 16 તારીખ વચ્ચેની જે આગાહી કરવામાં આવી છે એમાં તમને ખાસ કરીને જણાવી દઈએ તો 11 તારીખથી 16 તારીખ વચ્ચે છે એ ગુજરાતના જે અમુક જિલ્લાઓ, અમુક ભાગની અંદર જ વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે। જેમાં દક્ષિણ ભાગના અમુક જિલ્લાઓ છે, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 2 થી 3 જિલ્લાઓ છે, આ વિસ્તારોની અંદર અત્યારે છે એ સારામાં સારો વરસાદ પડ્યો છે। પરંતુ જે ગુજરાતના સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે છે એ વરસાદી સિસ્ટમ આગળ વધી અને ગતિ કરી રહી છે, એ પણ તમને દર્શાવીએ તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે તારીખ 11 તારીખથી 21 તારીખ વચ્ચે છે એ ફરી વખત વરસાદની સિસ્ટમ સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથથી લઈ અને દ્વારકા સુધીના વિસ્તારોની અંદર પહોંચશે અને અસર કરશે, એટલે કે વરસાદ પડશે। આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો 12 તારીખનું જે લેટેસ્ટ હવામાન છે, 12 તારીખના રોજ ઘણા બધા જિલ્લાઓની અંદર અને ઘણા બધા ભાગની અંદર છે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। તેમાં ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ભાવનગર છે, મહુવા, દીવ તેમજ વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકા, આ દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એ વિસ્તારોની અંદર 12 તારીખના રોજ છે સારામાં સારો વરસાદ પડશે। એવી જ રીતના ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર 12 તારીખનો વરસાદ છે એ હવામાન ખાતા દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ આ પ્રકારની એક લેટેસ્ટ આગાહી કરી છે। એમને પણ કહ્યું છે કે 12 તારીખના રોજ છે ગુજરાતમાં વરસાદનો સિસ્ટમનો ઘેરાવો છે જોવા મળશે અને એના કારણે વરસાદ પડશે। ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે, પરંતુ અત્યારે તો મોસ્ટ ઓફલી જે વરસાદ છે એ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગ સાથે સૌરાષ્ટ્રના અમુક ભાગની અંદર છે વરસાદ જોવા મળ્યો છે, જ્યાં દરિયાકાંઠા લાગુ પડે છે। કચ્છ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે, પરંતુ એ મજબૂત નથી બન્યો, એના કારણે કચ્છ લાગુમાં છે એમાં મોરબી છે, લખપત છે, નલિયા છે અને ખાવડ, આ વિસ્તારોની અંદર છે એ સારો વરસાદ જોવા મળી રહ્યો છે। હવે મિત્રો વિવિધ મોડેલોના ભાગરૂપે અત્યારે જોવા જઈએ આગાહી પણ ઘણી બધી સારી કરવામાં આવી રહી છે। ખેડૂતોને પણ નુકસાની ન જાય એ પ્રકારની આગાહી અત્યારે થઈ રહી છે, કારણ કે વાતાવરણની અંદર જો ક્લાઇમેટ ચેન્જની અસર થાય અને રેન ફોરકાસ્ટની અસર જોવા મળે તો અત્યારે ખેડૂતોને પણ ભારે નુકસાનીનો સામનો છે કરવો પડે, પરંતુ એવી આગાહી નથી થઈ। અત્યારે જે વરસાદ પડશે એ હળવોથી મધ્યમ વરસાદ પડશે અને ધીમી ધારે વરસાદ પડવાને લઈને છે એ લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે। ઘણા બધા વિવિધ મોડેલોના ભાગરૂપે પણ આગાહીઓ શરૂ છે, પરંતુ અત્યારે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર 13 તારીખે છે વાતાવરણની અંદર સૌથી મોટો ફેરફાર થશે, જેમાં ભાવનગરથી લઈ અને અમદાવાદ લાગુના વિસ્તાર, વડોદરાથી લઈ અને દાહોદથી લઈ ડુંગરપુર, મહેસાણાથી લઈ પાલનપુર, આ વિસ્તારોની અંદર છે એ 13 તારીખના રોજ ફરી વખત ભારેથી અતિભારે વરસાદ છે જોવા મળશે અને આ તમામ જિલ્લાઓની અંદર જે વરસાદની સિસ્ટમ જોવા મળશે મિત્રો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમના કારણે જ્યાં ચક્રવાત અત્યારે સર્જાતું જોવા મળી રહ્યું છે, વાવાઝોડા સમાન પવનો ફૂંકાશે, લગભગ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે પવનો પણ ફૂંકાશે। તો અત્યારે જ લેટેસ્ટ સેટેલાઇટ વ્યૂ પિક્ચર પણ તમને દર્શાવી દઈએ। સેટેલાઇટ વ્યૂ પિક્ચરની અંદર પણ જોવા મળી રહ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જે છે એ જે ઇન્ડોર લાગુના વિસ્તાર છે, ઉજ્જૈન તેમજ આ તમે જોઈશો રતલામ છે, પેટલાવાડ છે, ટાંડા છે, ધાર છે, દાહોદ છે, એટલે મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશના વિસ્તારો। આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને આ જ ટ્રફ લાઇનના કારણે અસર
જોવા મળી રહી છે। વાતાવરણની અંદર સૌથી મોટો ક્લાઇમેટ ચેન્જની અસર પણ દર્શાવવામાં આવી રહી છે। લુણાવાડા, ગોધરા, બોડેલી, વડોદરા તેમજ અમોદ લાગુના વિસ્તારો છે। દક્ષિણ ગુજરાતના સુરત લાગુના વિસ્તારની અંદર કોસંબા છે, મોટા માળિયા છે, માંગરોળ છે, પછી નાની નારોલી છે, બોધન છે, આ તમામ જિલ્લાઓની અંદર ઓપલાટ છે, આ વિસ્તારોની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો છે। વરસાદની બે સિસ્ટમ સક્રિય થશે, ધોધમાર વરસાદ પડશે, ભારેથી અતિ ભારે વરસાદ પણ પડશે અને ગતિ કરતા જે વાદળો છે એની કારણે પણ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બનશે। તો 2 દિવસની આગાહી પછી છે એ નવી આગાહી રિલીઝ કરવામાં આવશે। આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આગાહી આપવામાં આવશે, જેમાં પણ ખાસ મોટી અસર છે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર જોવા મળશે। અત્યારે તમે જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે, તો સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં મિત્રો વાદળોનો ઘેરાવો તો બન્યો છે, પરંતુ એ મજબૂત સિસ્ટમ નથી બની। જેમ મધ્ય ભારત અને ઉત્તર ભારતમાં અત્યારે મજબૂત સિસ્ટમનો દોર જોવા મળી રહ્યો છે, જે ટ્રફ લાઇન દર્શાવવામાં આવી રહ્યો છે, સતત દક્ષિણ ગુજરાત સુધી છે એ આ અસર પહોંચી શકે છે, પરંતુ હજુ સુધી પહોંચતી નથી, કારણ કે અત્યારે જે ટ્રફ લાઇન દર્શાવવામાં આવ્યો છે એ ટ્રફ લાઇન પણ સતત ઉત્તર ભારત તરફ ગતિ કરી રહ્યો છે। એટલે વરસાદ જો ખેંચાય તો પણ ચોમાસાની ઋતુનો વરસાદ છે ગુજરાત રાજ્યમાં પડશે। અત્યાર સુધીમાં 45% જેટલો વરસાદ છે એ ગુજરાત રાજ્યમાં સિઝનનો નોંધાઈ ગયો છે। હવે પછી જો વરસાદ પડશે એ લગભગ ગુજરાત રાજ્યમાં છે ભૂકા બોલાવશે, કારણ કે આજ રાત્રિનું જ વાતાવરણ એવું દર્શાવવામાં આવી રહ્યું છે। સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે વરસાદ છે એ સતત વાદળોનો ઘેરાવો પણ છે એ ગુજરાત રાજ્ય તરફ આગળ વધી ગયો છે ને ગતિ કરી રહ્યો છે। ઉદયપુર છે તેમજ છોટાઉદેપુરના વિસ્તારો છે, દાહોદના વિસ્તારો છે, પાલનપુરના વિસ્તારો છે, બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારો છે, આ સાથે મિત્રો ઘણા બધા એવા જિલ્લાઓ છે કે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમનો જે નવો રાઉન્ડ છે એ જોવા મળશે। તો આ જ રીતના હવે વરસાદી આગાહી છે કરવામાં આવી રહી છે। ઉત્તર ગુજરાતથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધીના તમામ જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે એ પ્રકારની એક લેટેસ્ટ આગાહી આપણે ફરી વખત કાલે જોશું। તેના માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ખાસ જે મિત્રો નવા છે એમને ખાસ વિનંતી છે, તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર પણ કરી દેજો અને નીચે કમેન્ટમાં તમારા વિસ્તારનું નામ, ગામનું નામ કે શહેરનું નામ છે એ જરૂરથી લખી નાખજો, જેથી કરી આવનારા સમયની અંદર નવી આગાહીના પ્રકારે છે તમારા વિસ્તારને પણ કવર કરી લેવામાં આવે।